ગુડ મોર્નિંગ દોસ્તો. તો ભાઈ આપણે દ્વારકા જઈને પપ્પાએ તો 2 ગાયો લાવી દીધી કાકા. તમે લાયક શું? શું વાત છે? ઓરિજિનલ લાયા? વિયાણી કેટલી છે? વેચવાની ગણતરી છે? હા ખરેખર સારા પૈસા આવે તો કોઈ? હા એવું? તો ભાઈ પપ્પાને પૂછ્યું, આ 2 ગાયો ઘરે રાખવા માટે આપણે લાવી છે, પણ જો મધર વેચા હે તો રાખવાની કાકા. તો એક આધી વેચવાની થાય એમ તો રેડી શકતા તું એને લઈ લે. છૂટી મેળ દે કહો હતો ને એને શકતો એક રેડલી નહીં હમી રાખી ગયો. હા ટકુડા કેમ છે? રેડલો હે રેડલો રેડલો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. હાય લક્ષ્મીબેન, તમારા સિંગ કેમ મસ્ત થઈ ગયા ને હવે તો. વાહ ક્યાં બાત હે. લક્ષ્મી 2. મણીબેન કેમ છો? મોજમાં? જય દ્વારકાધીશ, જય હો. મસ્તિંગ થઈ ગઈ, રોજ આવી ગયો ભાઈ, જોરદાર સુપર. વાહ ક્યાં બાત હે. હાય વાઘ વાઘ. તો આ બાજુ શિવાની ગૌ માતા. જય દ્વારકાધીશ. હું દ્વારકા જઈને આવ્યો મૈયા. જય હો માડી. પંખુબેન હાય. મધર પારેવ અને કુંજ. એટલે બટી શકતા છોડકી સેકેડા છોડકી. रेडी चलेगा ऐसे करके ऐसे दो हलो आ गया. બહાર જવા દો જવા દો. અને પેલી કઈ વીણો લાવો, પેલી લાવી હમણાં. હા તો લાવી દો કાપડ ને. તો ચલો ભાઈ તમને કાપણ ગાય બતાવી દઈએ કેવી છે શું છે. મસ્ત મજાની કોમેન્ટ કરજો અવશ્ય. અને હવે બ્લોગ કેવો આવે છે? મસ્ત આવે છે ને. કાલે અમારે શૈલેષભાઈ કે 1.5 લાખની 3 ભેંસો હોય, પણ હવે 1.5 લાખની 3 ના આવે. નોમ હવે પાડવાનું. હા એ પાડી લે લે. એટલે એક રેડલી ગોઠતી નહીં. હે એટલે રાખો મોકો. એટલે રાખો ભાઈ. આપણા મુન્ના ભાઈ એવા મિત્ર છે કે હું આ 2 ગાયો જોવાય નતો ગયો. હા માં હાલ હા. મુન્નાભાઈ કીધું કે મુન્નાભાઈ મારે ઘરે દોવા માટે લેવાની છે. તેમને 2 પહેલા વેતનની ગાયો મોકલાઈ છે. તમે જોઈ શકો છો કેવી લાગશે, શું છે, કેવું રહેશે. હા એ બધો બસ. તો મુન્નાભાઈનો આ કહેવાય મિત્રતા, પ્રેમ કહેવાય કે એમને એમનો ભાઈબંધ કહેવાય. તમને ગમી? વાહ ભાઈ વાહ. પપ્પા કે ગમી એમ ને? મસ્ત પકડી રેડી. તો ભાઈ આને કહેવાય ઓછો ગાળે એકદમ ચોખ્ખી અને મસ્ત મજાની પહેલા વેતરમાં જ છે. એક કામ કરો, કુંજને છોડો. એ તો આવશે કહો હતો નહીં. કુંજને તમે ઘડી ખુલ્લી મેળ દો ને 5 મિનિટ. કહો હતો નહીં. આ બાજુ ભીરે ગયા ભાઈ તો ના દુખાડે કોઈને. કુંજ છે દુખાડે. હા હું પકડીને રાખું કુંજને ઘડી. શકતા એ ભલે ફરતું પેલી ગાય લઈ આવજી. આર્યા હાય કુંજ. હો માડી કુંજને જાવું લાગે હવે.
હા મારવા આવી જતી રહી ને કે ના આ લીધે હાર હા હા હો માં પેટે રાખો બેટે રાખો ઉભા રાજો વાહ વાહ રેડી લો હું પકડી રાખું જાઉં હું કંટ્રોલ કરું કોકરેજી હા માડી હા તમે પેલી બોધો પર નીકળ્યા હો માં માડી માડી લાલ કુંજ હાલ કુંજ હાલ મારી હો તું એટલું તો હા કુંજને છૂટી મેળે તારે એટલી મારે એટલે માટે કરી હા મારી હે હા માં હાલ કુંજ તું તો હોમી આવે હો ભાઈ કુંજ તો હોમી આવે બસ રેડી રેડી હો મામા લડ કુંજ લઈ લો બસ એ બોધો હમણાં બોધો ને કોણ કોનું પડી હતી કોણ ખાતું હતું હા એટલે હમણાં કરજો કુંજ જમું ખાઈ રે પટી જાય ના હોત લઈ લો હા તો લઈ લો દોડી લઈ લો તોડે હાલો તો હેલો દોસ્તો જય ગૌ માતા જય ગોપાલ તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા જય હો તો કાલે દ્વારકા સુખ શાંતિ જઈને આવી ગયો મસ્ત મજાની મોજ આવી દ્વારકાની અંદર અને બીજું કે દ્વારકાથી રિટર્ન આવતો સમાચાર મળ્યા કે મુન્નાભાઈ 2 ગાયો આપણા માટે મોકલાવે છે તો પહેલાં વેતરમાં 2 ગીર ગાય આવી છે એ આપણા ફાર્મમાં રાખવાની 99.9% ગણતરી છે પણ મદ્દર વેચી છે આજકાલમાં તો એ 2 ગાયો આપણે ઘરે દોવા માટે રાખવાની છે મદ્દરનો મેન પ્રોબ્લેમ કે પપ્પા એકલા દોવામાં તકલીફ પડે એટલે જ જોટીને વેચવાની છે બાકી કોઈ ગણતરી નહીં એટલે આ 2 ગાયો આપણે દોવા માટે મિલ્કિંગમાં રાખશું અને છતાં પછી કદાચ મધર નહીં અપાય કોઈ સારી જગ્યાએ તો એક આધી ગાય આપણે રાખશું તો 2 દિવસ પછી તમને કહું ત્યારે આપણે નામ પણ પાડી દઈશું અત્યારે નામ પાડવા નથી તો મિત્રો હવે ફટાફટ ગૌ માતાને કરાવી દઈએ નિયર શકતો ભાઈને કોમે લાગી જાય ફટાફટ તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ગોપાલ મળીએ થોડી ક્ષણોમાં અને હવે બીજા ફાર્મના વિડીયો આવવાના છે ટૂંક સમયમાં હું વિઝિટમાં જવાનું છું તમારે કોઈ નજીકમાં રહેતા હોય તમારા ફાર્મનો વિડીયો શૂટ કરાવો હોય તો ભરત થરાનો કોન્ટેક કરજો જય ગૌ માતા જય ગોપાલ તો મળીએ મિત્રો થોડી વારમાં હાય વાઘ વાઘ જો ભાઈ મોરના બચ્ચો જો ખાલી એમ તાકીને એક ફોટો પાડ દો તો મારે શકતો જો ગાય મારે જો ભાઈ તું શું કરતો હતો હા અંદર આઈફોન 1.5 લાખનો એટલે હું અંદર ભણાવું કે એક વખત હું મારી જોઉં કે ના બા ગાળો ના કોણ ના કીધું કોઈ તમે બા શું કીધું મેં આ વાઘ તો કોઈને ગોઠતો નહીં હા માધ્યમથી લાવી તાર નહીં હેલો 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 અલ્યા પણ શકતા દુઆ બહુ ના ગોઠે ના ગોઠે અરે અરે
એમ હા તો એક ફેરા લઈને બોધે તો અસલ ઠાકોર કેવા રેડી સખતો ઠાકોર કુકા કાઢતા નહીં હો એ જે ના છૂટવી ના જો હાથમથી વગર દૂધની ગાય હેરાને ના થવી જોઈએ પાછી ના એમ હેરાન ના થવી જોઈએ રાજી પર લઈ જાઓ પેલો રેટ લઈ લો છે ને બોજો કાકા અરે એમ કરો વાંધો નહીં તારશે નહીં એવું બંધ રામેથી છૂટી જા રામેથી આપડે એમ કે હવે નોમ રાખો ને નોમ રાખો ને એમ તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ બધાને મસ્ત મજાની નિયાય કરી દઈએ આપણે તો મિત્રો આપણે આવી ગયા છે ફાર્મ પર અને મિત્રો મધરને વાઢિયા ગતું મળતા નહીં તો વાઢિયાની કોઈ દેશી દવા કે કોઈ ટ્યુબ કે કોઈ ઇન્જેક્શન હોય તો જરા કહેજો કેમ કે ગતું મળતા નહીં આજથી આપણે એડિયું તેલ લગાવવાનું શરૂ કર્યું આજ કોણ અસર પડ્યા હા આ ટકોડિયું મસ્ત મજાની મોજમાં છે આ મૂલ 1-2 દિવસમાં બચ્ચું આપી દેશે કોકરેજ બધી મોજમાં છે તો મિત્રો મળીએ નવા વ્લોગમાં જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ગોપાલ